શ્રી વલ્લભા દેશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્યામને મારણ. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી. શ્રી ગોકુલ નાથ કી. દાવ દયાળ કી. શ્રી નવનીત પ્રિયા લાલ કી. अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा કરી જય શ્રી કૃષ્ણ. હોળીના દિવસો ચારે બાજુ રસિયાની રમઝટ. આજે એક બેને રસિયો સરસ સંભળાયો. વ્રજવાસી હતા. બહુ તો મને યાદ નથી પણ એકાદ બે લીટી યાદ છે. એ કે મેં તેરે ઘર દુલ્हा बने आऊँगा होरी खेलाने. मैं तेरे घर दुल्हा बने होरी खेलने आऊँगा तो तू कैसे खेलूँगी. तो जवाब आपे છે मैं होरी ऐसे नहीं खेलूँगी, मैं तेरी दुल्हन बन जाऊँगी. तो दूल्हा बने आएगा तो मैं तेरी दुल्हन बन जाऊंगी. પછી કે मैं घोड़ी पे आऊँगा तो कि मैं तेरी आरती उतारूंगी. પછી કે मैं तेरे घर भोजन करूँगा तो कि तुमको अधरामत को पान कराऊंगी. છેલ્લે કે છે કે सया सजाऊंगी और चिपक जाऊंगी. સરસ રસ્યો તો વ્રજભાષામાં પણ એની લઢણ ને રાગ ને વ્રજવાસી જેવું આપણને ના આવડે. તો અત્યાર તો રશિયાની અંદર ગાળો દેવી હોય તોય દબાય. એક રસ્યો છે नैनन में पिचकारी दये मोहे गारी दये होरी खेली न जाय होरी खेली न जाय. પછી છેલ્લે આવે છે नैनन में मोहे गारी दये पिचकारी दये मोहे भाभी कही घर वाली कही होरी खेली ના જાય હોરી ખેલી ના જાય. અત્યારે જેને જે કહેવું હોય એ બધું કહી લેવાય. લૌકિકમાંય તમે જુઓ હવે આ બધું આવા કલર ને પછી કેમિકલ ને આ બધા ફુલ્લા થાય ને. અમે જ્યારે હોળીમાં રમતા હતા આપણે ત્યારે ગુલાલ ચોખ્ખો. તમે ગમે એટલો છાંટો અબીલ ને ગુલાલ, તમે નાવ એટલે પાછા ચોખ્ખા ને ચોખ્ખા. અત્યારે તો કેટલાના આંખમાં એલર્જી થઈ જાય ને કેટલા ના થાય. અમારી ભેગા એક વૈષ્ણવની દીકરી હતી, એ કલકત્તાથી આવી હતી. તો બધા એને 9 કે 10 વર્ષે સાસરેથી આવી હતી. એટલે અમારા કરતાં 10-11 વર્ષ મોટી હતી. એના વિદ્યા હતો, એને પગે તકલીફ હતી એટલે એનું થતું નહોતું. પછી એનું થયું અને બહુ સારું. તો એ આવીને તો મને કે જસાણી આ હોળી કે પાછી ક્યારે આવીશું આપણે. મેં કીધું સારું. એટલે અમે બધા એ પોટલીમાં અબીલ ને ગુલાલ ને કંકુ ને પછી અહીંયા બાંધી લીધી. હવે એને એમ થયું કે મારે કાંઈક જુદું કરવું. તો રાતના એણે તાવડીમાં કાજળ પાડ્યું. કાજળ આંજણ મને બરાબર યાદ છે. અને એ આંજણ બધું ભેગું કરી અમે ગયા, 2 હાથે લગાડેલું. હવે હું સૌથી નાની એટલે આ બધા મને મોકલે પહેલાં. એ જે કાજળ લગાડ્યું છે પણ નિર્દોષ નાવ એટલે તમારે બધું જ જતું રહે. એટલે હું રોવા માંડી. નાના હોય એટલે મને કેમ લગાડ્યું. એટલે પ્યોર એ લોકો વૈષ્ણવ 8 આમની સેવા.
એટલે કે કાનોડો બહુ ગમે ને એટલે કાનોડાનો કલર બેબી તને લગાડ્યો. તો આપણે પાછા રાજા, જો કાનોડાનો કલર મને લગાડ્યો. એટલે પહેલાં હોળીમાં આવી રીતે રમતા તોય નિર્દોષ હતા. અત્યારે તો આ કલર એવા આવે છે કે ઘણા બધાને એલર્જી થાય છે. અને ઠાકોરજીના વખતમાં તો કેસુડો, એનો કલર એ તમારી સ્કિન માટે સારો, હેલ્થ માટે સારો, મોઢામાં જાય તોય સારો, અને વાળ આખા ભીંજાઈ જાય તોય સારો. એટલે જો અમુક ટાઈમ પછી ઠાકોરજીને પિચકારી આવે તો પિચકારીમાં કેસુડાનું જળ હોય. રાજકોટમાં બધા વૈષ્ણવ કેસુડો લેવા એક જણ જાય. પેલા આવા સિમેન્ટના જંગલ નહોતા. તમે થોડાક દૂર જાઓ ને એટલે તમને વગડા જેવું લાગે. તો અહીંયા રાજકુમાર કોલેજ હતી, તો એમાં ગુલમોર હતા. અને મને એમ છે ત્યાં જ કેસુડાનું એક ઝાડ હતું. અને કેટલા કેસુડા આવે. એટલે જ્યારથી પિચકારી આવે ને એટલે મારી બા એમ કે બધાય માટે લઈ આવો. અમે તારছো પણ બધા માટે. મને કે બેબી બધાના ઠાકોરજી પિચકારીથી રમે ને. તો કેસુડો નીચે કેટલો પડ્યો હોય, પણ ઓલો ચોકીદારની બીક લાગે બધાને. આપણે ખાપકીને લઈ આવીએ. પાછું ત્યારે કાંઈ લઈ ન ગયા હોય, ત્યારે ફ્રોક પહેરતા હતા. ફ્રોકમાં આખી ઓલી ચાળ ભરી નાના હોય ને લઈ આવીએ. પછી મારી બાઈ બધા સાફ કરે, નીચે પડ્યા હોય લૂછીને. ત્યારે પ્લાસ્ટિકની કોથળીઓ નહોતી, રેશમી કપડાં, એની સાડી ફાડી નાખે, એમાં બાંધી ગાંઠ મારી અને સાયકલ લઈને કે જા આટલા જગ્યાએ દઈ આવ. તો પહેલાં જે આ બધું ભાવના હતી કે મારા ઠાકોરજીને આવે મારા વૈષ્ણવના ઘરે આવે. હવે કેસુડો ગોતવા જવો પડે છે. અમુક જગ્યાએ વેચાતો મળે છે. એક જણ મને કહેતું હતું કે ક્યાંક વાડ જ કે ત્યાં મળે છે. આપણે થારું જ ખેતરે મળે છે એટલે કોઈ સવાલ નથી. પણ આ બધા નિર્દોષ હતા. અત્યારે આ બધું માણસ જ આખો કેમિકલવાળો થઈ ગયો છે. તો અત્યારે હોળીના રસિયા, કોઈને પૂછીને ક્યાં જઈને આવ્યા, રશિયામાં. અત્યારે કેવું છે, બધાય પેલા કોન્ટ્રાક્ટ ઉપર આપી દે. એટલે જે ગાવા જતા હોય ને પૈસા લઈને એને પૂછીએ કે ટાઈમ છે, આ વર્ષે ફૂલ છે. આપણે તો આપણા ઠાકોરજી પાસે રસિયા ગાઈએ અને આનંદ કરીએ. તો અત્યારે હોળીમાં જે આનંદ છે, જે જકજોરી છે, જે એકબીજાને આમ રંગી દેવાની વૃત્તિ છે, એટલે તો ઓલા રસિયામાં આવે છે, શ્યામ રંગ ચડ જાય વાદિન હો જાય બેડો પાર, ખાतिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वाર. આ 40 દિવસ ઠાકોરજી આપણા સખા છે. આપણે ગમે એવું હોય અને આપણી બેનપણી સાસરેથી આવી હોય ને, ઘરના ના પાડે કે સ્કૂલમાં એક દિવસ પડાય નહીં કે કોલેજમાં ના પડાય, તો આપણે ગુલ્લી માર દઈ. કોના માટે? આપણી ફ્રેન્ડ માટે, આપણી બેનપણી માટે. તો આ 40 દિવસ જેટલો આ રસ લૂંટાય એટલો લૂંટી લેવાનો છે. પણ એ લૂંટવાનો ભાવ હોવો જોઈએ. એક બેન એકવાર અસારો આવ્યા ને તો મને કહેલા, બેન હું મારા ઠાકોરજીના આમાં જ કરું, બહુ રંગનો જ. મેં કા એ કે મારે લાલો ગંદો થાય. મને જો એ એની ભાવના છે. એ કે પછી એને આમ બહુ ઓલું થઈ જાય ને પછી મને ન ગમે. દરેકને, નહીંતર ગોપીઓ તો કે છે લાલ ગુલાલ અખી અને મેં મત ડારો છે.
અમારી આંખમાં ન નાખતા, કારણ આંખમાં તમે વસેલા છે અને તમે નાખો તો તમારી આંખમાં પડે એ અમારાથી સહન ન થાય. એક ગોપીને ઠાકોરજી એવો રંગ નાખ્યો, હવે આંખમાં પડ્યો, યમુના કિનારે ધોઈ જ રાખે, હા જોડી ઊભી જ ન થાય. બીજી આવી, એ હવરને શું કરસ? એ કે હવે તારી આંખો સફેદ થઈ ગઈ, નથી લાલ. એ કે જેટલી વાર વાછોટ નાખો છો ને એટલી વાર એ શ્યામ સુંદરે મારી સામે જે રંગ નાખ્યો, જે એમનું મુખારવિંદ, જે મને પકડી હતી, જે એનો સ્પર્શ થયો હતો, જે મારી આંખમાં નાખ્યો, એ સ્પંદનો એવા સરસ થાય છે કે મને અહીંથી ઊભું થવાનું મન નથી થતું. ઠાકોરજી એકવાર ગોકુળમાં સખાઓ સાથે હોળી ખેલતા હતા. હવે સામનેજી વૃષભાનજીએ કહ્યું, बेटिया आज मैं दरबार में नहीं जाऊंगा, हम दोनों साथ में खेलेंगे. कितने दिनों से तेरे साथ में खेला नहीं. હવે રાધાજીને તો અહીંયા હોળી ખેલવી હતી યમુના કિનારે. પિચકારી સોનાની, સોનાની કમોરીને, રંગને, લલિતાને, વિશાખાને, શુભગાન, કેતકીન, સંજાવલીને, રોયને બધા તૈયાર. નવી ચુંદડીને, ચણિયાને, ચોળીને, નવા દાગીનાને. હવે પિતાને દીકરી વાલી હોય એટલી દુનિયામાં કોઈ ન હોય, અને દીકરીને બાપ વાલો હોય એટલો કોઈ ન હોય. એક કવિએ કીધું હતું કે દીકરી કેવી હોય, બધાને જમાડીને છેલ્લે પોતાની થાળી લઈને બેસે. ત્યાં એના પિતાના ભાઈબંધ આવ્યા એટલે બૂમ પાડી એના પિતા, હા હા છગન તું અત્યારે આવી જા કે જમવા બેસી જા. હવે બાપાએ જોયું ને કે બધાએ જમી લીધું, છેલ્લે દીકરીએ બધું જે વધ્યું ઘટ્યું હતું એ બધું થાળીમાં પીરસું હતું. બોલો કે હા તારા ઘરે થોડું પૂછવાનું હોય, લઈ કે હાથ પગ મોઢું ધોતો આવું બેસી જાઓ. પેલા ઢીચણિયા હતા. ઢીચણિયું એટલે ઢીચણની તે રાખવાનું લાકડાનું ગોળ પેલું આવે, તમે આરામથી જમી શકો. પેલા પલોઠી વાળીને જમતા હતા. પેલા થાળીને બાજોટ ઉપર રાખતા હતા, પાટલો. મને બરાબર યાદ છે. કોઈ પણ મહેમાન આવે એટલે તરત એમ કે 4 ઢીચણિયા લેજો અને 4 પાટલા. આ બધા સંસ્કાર છે, પરંપરા છે કે અન્નને ઉપર રખાય, આપણે નીચે બેસાય. પછી કોથળો હોય કે આસની હોય એના ઉપર બેસે. એટલે બાપાએ તો ઢીચણીઓને, આસનીઓને, પાટલો. દીકરી કે બધું વ્યવસ્થિત કરી દીધું. જલ્દી રોટલી 2 જ હતી, બીજી 4 રોટલીનો લોટ બાંધ્યો. કાકા જમતા થાવ, ગરમ રોટલી ઉતારું છું. ઓલાને તો એવો આનંદ આવ્યો જમવામાં, ગરમ ગરમ રોટલી. કાકા હવે શાક નહીં આપું તમને, ભલે છે, હવે ઘી ગોળ ખાવાના તમારે. ઘી ગોળની પાય બનાવી દીધી અને ગરમ ગરમ રોટલી, 7-8 રોટલી ખાધી. એ કે મગના હાથ દીકરા ભગવાનને આપ્યા છે, પણ આ દીકરીને તો લે દીકરા હાથે ન આવ્યો. તારે દીકરો નથી પણ તારે અફસોસ કરવા જેવો નથી. જમીને ઊભા થયા,
બાપા અંદર ગયા તો બધા તપેલા ઢાંકેલા હતા. જો આવી દીકરી હોય તમારી આબરૂને ઢાંકેલી રાખે. આ આપણા જમાનાની વાત કરું, અત્યારે આબરૂ ઢાંકેલી નહીં, મારે કાંઈ વાત જ નથી કરવી. ખોલીને તારે મેં જમી લીધું હતું બાપા, તું મારા પહેલાં તો જમે નહીં. તમે હાથ ધોવા ગયા ને મેં જમી લીધું હતું. અને આ થાળી પીરસીને મનમાં કહેતી કોઈક અતિથિ આવી જાય. પહેલાં તિથિ વિના આવતા હતા, એને અતિથિ કહેવાય. પહેલાં ક્યાં એવા ફોન હતા? કાગળે મને યાદ છે 15 દીએ પહોંચતા હતા. આને કહેવાય દીકરી. એક દીકરી સાસરે ગઈ તો પેલા આણામાં બધાય વાસણ આપતા હતા. લોટ બાંધવાનો ત્રાસ ને તપેલા ને બધું સિલ્વર જર્મનનું અથવા તો પિત્તળનું, જેની જેવી ત્રેવડ હોય, ગ્લાસ ને બધુંય. એટલે આ દીકરીને આણું પાથરું. એટલે બધા વાસણ કે હા વહુ ને બાપાએ આણું સારું કર્યું છે કે. એટલે સાસુ કે એકની એક છે, કરે જ નહીં કે. પછી વાસણ બધા ગોઠવવા જતા હતા. એટલે સાસુએ કીધું હવે તારી જેઠાણીના વાસણ ઉપર મૂકી દે. અભેરાય. અત્યારે તો છોકરાઓને એ નથી ખબર અભેરાય એટલે શું. અભેરાય એટલા બધા ગોઠવતા વાસણ, અમને ખબર છે. એવા ઘસીને દિવાળીએ મૂકીએ ને ચમચમ ચમકે. હવે તારા વાસણ બધા વાપરવા કે સારું. પછી જોયું ને તો એના બાપાનું નામ નહોતું. આ જે દીકરી પરણીને આવીને એટલે કે એની વહુ હતી એનું નામ હતું. સાસુનો ટચકો ચડી ગયો. આ તારા ઘરમાં તારું નામ હાલે હો, અહીંયા તારું નામ લખાવીને હું કામ લાવી? ઓલી એ લાજ કાઢી હતી. પેલા લાજ કાઢતા. જવાબ દે એ મીંઢી. દીકરી કહ્યું બા મારે જવાબ ન દેવાય આમો. મારા બાપાએ શીખવાયેલું છે, ધીરજ રાખજે, ક્યાંય હામી ન થતી. તારા બાપની આબરૂને લજવીશ નહીં. તો આ નામ કેમ તારું છે? બા નાના મોઢે મોટી વાત કરું, ખોટું ન લગાડતા, મને ક્ષમા કરજો. 4 ધોરણ ભણી જાણે બોલ. બા મારી મા નથી, મારા બાપા મારી બા અને મારી મા મને એવી ઉછેરીને મોટી કરે છે, મને માની યાદ નથી. એ બાપાનું નામ આ વાસણ ઉપર હોય અને હું ઘસવા બેસું કે ભાભી ઘસવા બેસે અને મારા બાપા ઘસાઈને રાખથી ને મા એ મારાથી સહન ન થાય.